વડોદરા મહાનગરપાલિકાની આ ટર્મ જે આજરોજ પૂર્ણ થવાની છે, આવતીકાલે એટલે કે 10મી માર્ચના રોજ પૂર્ણ થાય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ આજ રોજ સતત 5 વર્ષ સુધી પોતપોતાનું વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ પ્રત્યેક મહિને મળતી સભામાં વડોદરાના વિકાસને ગતિ આપવાની હોય, શહેરના નાગરિકોના પ્રશ્નો હોય એના ઉકેલ લાવવાના હોય, સમસ્યાઓના નિવારણ હોય, તો સાથે સાથે કેટલાક ઐતિહાસિક કામ પણ થયા છે, જેમ કે વિશ્વામિત્રી વર્ષોથી વડોદરા શહેરની મધ્યમાંથી સર્પાકારે વહેતી આ નદી અને આ નદીમાં અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરોમાં સમગ્ર વિશ્વ જ્યારે એની અસરોની સામેના પડકારો ઝીલી રહ્યું છે અને ઋતુની બદલાયેલી પેટર્ન અને તેના કારણે એક જ દિવસમાં અનેક ગણો વરસાદ વરસી જવાથી આ વિશ્વામિત્રી નદીના જેટલા પણ કાંઠાના વિસ્તાર છે, આ વિસ્તારમાં જ્યારે પાણી ઘરોમાં ભરાઈ જતા હોય છે, ત્યારે એ માટેનું એક ઐતિહાસિક કામ આ બોર્ડ કરી શક્યું છે. તો સાથે સાથે સફાઈ સેવકો જે સમગ્ર શહેરને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરાવતા હોય છે, ત્યારે આ સફાઈ સેવકોની વર્ષોથી આપણે જે 1200 જેટલી મહેકમ ઊભી કરવાની અમારા ધ્યાનમાં વિષય આવ્યો. 1200 જેટલા મહેકમ ઊભા કરે. આપણે સૌ જાણીએ છીએ તેમ 720 દિવસ એ લોકો માનવ દિન પર કામ કરે ત્યારે તેમનો સમાવેશ રોજમદારીમાં થાય છે અને રોજમદારીના 720 દિવસ પૂર્ણ થાય ત્યારે આપણે એમને કોર્પોરેશનમાં જગ્યા હોય એ મુજબ કાયમી કરી શકીએ છીએ. આ રીતે એક સાથે 1200 જેટલા મહેકમ સફાઈ સેવકો માટે ઊભા કરવા તે પણ એક ઐતિહાસિક કામ રહ્યું છે. ત્યારે હું ઈશ્વરને આજના દિવસે આભાર માનીશ કે ઈશ્વરે આ બોર્ડની મારા પ્રત્યેક ઓલ 76 કાઉન્સિલર એટલે કે મારા સૌ સાથી સભાસદશ્રીઓનું અને આ બોર્ડમાં આવેલા 4 કમિશનરશ્રીઓ અને કમિશનરશ્રીની ટીમ એટલે કે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બંને સાથે મળી ખભે ખભા મિલાવીને વડોદરા શહેરના વિકાસને જે રૂપિયા 650 કરોડના ચૂકવણા કરતા હતા તે આજે આગામી વર્ષ એટલે કે વર્ષ 2026-27ના વર્ષમાં 2400 એટલે કે 2500 કરોડના ચૂકવણા કરી શકીએ. આ વસ્તુ જ બતાવે છે કે વડોદરાના વિકાસને ખરા અર્થમાં અમે ગતિ આપી શક્યા છીએ. ત્યારે હું ઈશ્વરનો આભાર માનું છું કે એમણે આ સારા કામો માટે અમારા બોર્ડના અને મારા બધા જ સાથી સભાસદશ્રીઓની પસંદગી કરી છે. આભાર.